ગોધરામાં ગોંદ્રા વિસ્તારમાં આવેલી ઉસ્માને ગની રદ્દી અલ્લાહુ અનહુ શાળાના ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીનીઓએ મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ તેમજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી મિશ્રી નદીની સફાઈ તેમજ રિવરફ્રન્ટ બનાવવા રજૂઆત કરી હતી। ગોધરાની મિશ્રી નદીને પુનઃજીવિત કરી રિવરફ્રન્ટ બનાવવા માંગ કરાઈ। ગોધરામાં મિશ્રી નદીને પુનઃજીવિત કરી રિવરફ્રન્ટ બનાવવા માટે હકારાત્મક નિવારણ લાવવાની માંગ સાથે શહેરની ઉસ્માનેગની રદ્દી અલ્લાહુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રીને ઉદ્દેશી જિલ્લા કલેક્ટરને લિખિત રજૂઆત કરી છે। રજૂઆતમાં જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા ખાતે તારીખ 1 મેના રોજ રાજ્ય સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થવા જઈ રહી છે, જે શહેર માટે ગૌરવની વાત છે। જે ઉજવણીમાં રાજ્યના રાજ્યપાલ, મુખ્યમંત્રી, સરકારના ઉચ્ચ અધિકારીઓ, સાંસદ, ધારાસભ્ય સહિતના ઉપસ્થિત રહેવાના છે। ત્યારે શહેરના મધ્યમાંથી પસાર થતી મિશ્રી નદીમાં ઠેર ઠેર કચરાના ઢગલા ઠાલવવામાં આવે છે અને ગટરના ગંદા પાણી છોડવામાં આવે છે, જેના કારણે મિશ્રી નદી પ્રદૂષિત થઈ રહી છે, જેથી મિશ્રી નદી લુપ્ત થવા જઈ રહી છે, જેને લઈ શહેરીજનો ચિંતિત છે। મિશ્રી નદીમાં કચરાના ઢગલા અને પ્રદૂષિત પાણીના કારણે લોકોના આરોગ્યને પણ નુકસાન થઈ રહ્યું છે, જેથી ગોધરાની ઓળખ સમી મિશ્રી નદીની સાફ સફાઈ, જાળવણી અને તેને બચાવવા માટે ને પુનઃજીવિત કરવા માટે તેમજ મિશ્રી નદીની કાયાપલટ કરી રિવરફ્રન્ટ બનાવવામાં આવે તેમજ સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ભારતના સૂત્રને સાર્થક કરવા માંગ કરાઈ। બ્યુરો રિપોર્ટ મોહમ્મદ તાહિર ગાઝી, ગોધરા। રિવરફ્રન્ટ બનાવવા આજ રોજ અમે ઉસ્માનગની પ્રાથમિક શાળામાંથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વતી આપ સૌને વિનંતી કરવા આવ્યા છે। ગુજરાત રાજ્યની સ્થાપના દિવસની ઉજવણી ગોધરા શહેરમાં 1 મેના રોજ કરવામાં આવશે તેવું અમને જાણવા મળ્યું છે। આ ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રીને અમારી શાળા દ્વારા લખેલ પોસ્ટકાર્ડ આવેદનપત્ર પહોંચાડવા વિનંતી। ગોધરા શહેરનો જટિલ પ્રશ્ન છે અને તમારા પાસે અવારનવાર અન્ય રજૂઆતો પણ આવતી હોય છે, તો અમારા પાસે યુનિક કરવાની ઈચ્છા હતી, તો અમે એક યુનિક કર્યું છે, સંદેશ આપશે પહોંચાડશે એવી અપેક્ષા। થેન્ક યુ વેરી મચ।